બુલેટિનની શરૂઆત કરીશું રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ। અમદાવાદના દસક્રોઈમાં આભ ફાટી ગયું છે। અમદાવાદના દસક્રોઈમાં 4 કલાકમાં 9 ઇંચ વરસાદ પડ્યો છે। ખેડા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે। મહેમદાબાદમાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। કઠલાલ અને નડિયાદમાં 4 ઇંચ વરસાદ તો માતરમાં 4.25 ઇંચ વરસાદ પડ્યો છે। અરવલ્લીના ભિલોડામાં 3.5 ઇંચ વરસાદ પડ્યો। બનાસકાંઠાના ભાભરમાં 3.5 ઇંચ વરસાદ પડ્યો। આણંદના ઉમરેઠ અને અમદાવાદના બાવળામાં 3 ઇંચ વરસાદ પડ્યો છે। વહેલી સવારથી મેઘરાજા વરસી રહ્યા છે। આખી રાત અમદાવાદમાં વરસાદ પડ્યો છે, ત્યારે 12 વાગ્યા સુધીમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો તેની આંકડાકીય વિગતો સામે આવી છે। બનાસકાંઠાના ભાભરમાં 3.5 ઇંચ વરસાદ પડ્યો છે। અરવલ્લીના ભિલોડામાં 3.5 ઇંચ વરસાદ પડ્યો છે। માતરમાં 4.25 ઇંચ વરસાદ પડ્યો છે। અરવલ્લીના ભિલોડામાં 3.5 ઇંચ, આણંદ અને ઉમરેઠ અમદાવાદના બાવળામાં 3 ઇંચ, માતરમાં 4.25 ઇંચ વરસાદ પડ્યો છે અને દસક્રોઈમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ।